नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एषु पंच नमोक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। केवल ज्ञान, केवल ज्ञानનું ચૈત્યવંદન। શ્રી જીન ચૌનાણી થઈ શુક્લ ધ્યાન અભ્યાસે અતિશય અતિશય આત્મરૂપ ક્ષણ ક્ષણ પ્રકાશે નિદ્રા સ્વપ્ન જાગર દશા તે સવી દૂર હોવે ચોથી ઉજાગર દશા તેનો અનુભવ જોવે ક્ષપક શ્રેણી આરોહિયા એ અપૂર્વ શક્તિ સંયોગે લહી ગુણ ઠાણું બારમું તુર્ય કસાય વિયોગે। શ્રી જીન ચૌનાણી થઈ પરમાત્મા ત્રણ જ્ઞાન ક્યારે પ્રાપ્ત કરેલા હોય છે? પરમાત્મા ત્રણ જ્ઞાનને ક્યારે પ્રાપ્ત કરેલા હોય છે? પ્રણામ ગુરુજી। જન્મ સમયે 3 લઈને જ આવે છે। જન્મતાની સાથે ત્રણ જ્ઞાન, આમ તો આગલા દેવભાવમાં પણ હોય જ છે, પણ અત્યારમાં આ ભાવની અપેક્ષાએ વાત કરો તો ત્રણ જ્ઞાનની સાથે હોય છે। ચોથું જ્ઞાન એમને ક્યારે પ્રાપ્ત થયું? દીક્ષા લે ત્યારે તરત। દીક્ષા લે ત્યારે એમને તરત ચોથું જ્ઞાન પ્રગટ થાય, અને એ ચોથું જ્ઞાન પ્રગટ થયું છે। અને શ્રીજીન ચૌનાણી થઈ શુક્લ ધ્યાન અભ્યાસે, હવે પોતે શું કરે? શુક્લ ધ્યાનનો અભ્યાસ કરે છે, અને ખૂબ અભ્યાસ કરતા જાય કરતા જાય કરતા જાય કરતા જાય એમ અતિશય અતિશય આત્મરૂપ ક્ષણ ક્ષણ પ્રકાશે એમને પહેલા કરતા હજુ ઓર આત્માનો ઉઘાડ થયો, ઓર આત્માનો, એમ અતિશય અતિશય સ્વરૂપ આત્માનું જે સ્વરૂપ છે એ ક્ષણ ક્ષણ પ્રકાશ કરતું જાય, અને પરમાત્માને એમ કરતા કરતા ચોથી ઉજાગર દશા એમને પ્રાપ્ત થાય અને તેનો અનુભવ જુએ। હવે આપણને થશે કે ભાઈ તમે આ લાઈન તો છોડી મૂકી, તો એટલો ક્ષણ ક્ષણ પ્રકાશ થાય કે નિદ્રા સ્વપ્ન અને જાગર દશા, આ ત્રણ દશા દૂર થાય અને ચોથી ઉજાગર દશા એમને પ્રાપ્ત થાય। હવે ફરી પાછી આપણને એક જિજ્ઞાસા થશે કે આ વળી 3 ને 4 દશા વળી કઈ લાવી? એક નિદ્રા, એટલે એમને પંક્તિમાં લખેલી છે કઈ? નિદ્રા સ્વપ્ન જાગર દશા। નિદ્રા જે છે ને એમાં વ્યક્તિ પૂરેપૂરો સૂઈ જ ગયો છે, સુસુપ્તિ છે, જેમાં વ્યક્તિને બોધ, સુસુપ્ત દશા એવી છે કે એમાં એને બોધ રહ્યો જ નથી, એટલે કે બોધ થતો નથી, એટલે આમ જોવા જઈએ તો કે મિથ્યાત્વ ગુંઠાણું છે, જેમાં નિદ્રા જ છે, જેમાં વ્યક્તિ મિથ્યાત્વના કારણે એટલો મૂઢ બની ગયેલો છે કે એને કોઈ ભાન હોતું જ નથી। એટલે આત્મજાગૃતિના ભાનના અભાવના કારણે અમે પહેલા ગુંઠાણાને નિદ્રા અવસ્થા કહીએ છીએ। બીજા નંબરની અંદર એમને બતાવી સ્વપ્ન દશા, સ્વપ્નમાં કંઈક થોડો જાગૃત ખરો, સ્વપ્નમાં થોડો જાગૃત ખરો, એટલે કે નિદ્રા જે ઓલી ગાઢ હતી એ ગાઢ નિદ્રા નથી। એટલે આ કયા ગુંઠાણા વાળા કહી શકાય? કે સ્વપ્ન દશા, એટલે કે ચોથું ગુંઠાણું, પાંચમું ગુંઠાણું અને છઠ્ઠું ગુંઠાણું સમ્યક તો પ્રાપ્ત થયું છે। વીરતિ એટલે કે જો ચોથા ગુંઠાણું વાળું હોય તો સમ્યક તો પ્રાપ્ત કર્યું છે, હજુ વીરતિ પ્રાપ્ત કરી નથી। અને જો પાંચમું અને છઠ્ઠું ગુંઠાણું હોય તો એમને વીરતિ પ્રાપ્ત થઈ છે, પાંચમા ગુંઠાણે કંઈક દેશવીરતિ છે અને બીજી અવીરતિ ઊભી છે, છઠ્ઠા ગુંઠાણે હોય તો અવીરતિનો ત્યાગ કર્યો છે પણ કષાય અને યોગ હજુ ઊભા પડેલા છે। એટલા માટે અમે એને કઈ દશા કહીએ છીએ? તો કે સ્વપ્ન દશા કહીએ છીએ। એનાથી ઉપર જઈએ
તો શબ્દ લખ્યું જાગર દશા. જાગર દશા એટલે કે જેમાં જાગૃતિ છે. એટલે જાગૃતિ એટલે કયું ગુંઠાણું? તો કે જાગૃતિ એટલે અહીંયા ગુંઠાણું આવશે 7મું. કારણ કે પોતે 7મા ગુંઠાણાની અંદર અપ્રમત્ત દશાને પામેલા છે. થોડોક પણ પ્રમાદ નથી. પ્રમાદ અમને પૂરેપૂરો ત્યાગ કર્યો છે. પ્રમાદનો પૂરેપૂરો ત્યાગ કર્યો છે એટલે અમે એમને કઈ કહીએ છીએ? જાગર દશા. પહેલી કઈ દશા? પહેલી દશા નિદ્રા, બીજી સ્વપ્ન, ચોથી જાગર દશા. અને 7મા ગુંઠાણાનો ત્યાગ કરી હવે આ જાગર 3 દશા નિદ્રા, સ્વપ્ન અને જાગર દશાનો ત્યાગ કરી અને ઉજાગર દશા આત્માને ખૂબ જાગૃત કરી દીધો. એ 8 થી લઈને 13મા ગુંઠાણા સુધી એ બધી કઈ અવસ્થા કહેવાય? તો કે એ બધી ઉજાગર દશા કહેવાય. તો આ પ્રમાણે એમને 4 દશાની વાત કરી, એમાંથી ઉજાગર દશાને તેઓ પ્રાપ્ત કરેલા છે, કારણ કે 13મું ગુંઠાણું છે માટે એ રીતે વાત કરેલી છે. અને ક્ષપક શ્રેણી ઉપર પોતે ચઢેલા છે અને પોતાની વિશિષ્ટ અપૂર્વ શક્તિના સંયોગ દ્વારા એ પોતે ક્ષપક શ્રેણી ઉપર ચઢ્યા છે. અને ક્ષપક શ્રેણી ઉપર ચઢ્યા એટલે 8મું ગુંઠાણું, 9મું ગુંઠાણું, 10મું ગુંઠાણું, પછી એમાં 11મું ગુંઠાણું ન આવે. હવે પહેલો કર્મ જેણે ભણેલા હશે એમને થોડુંક કદાચ આ તકલીફ પડશે, કારણ કે આ પદાર્થ હવે જે આવે છે એ બધા બીજા કર્મગ્રંથ બીજાના પદાર્થો છે. પણ ધીરે ધીરે સમજવા પ્રયત્ન કરશો તરત ખ્યાલમાં આવશે. કારણ ક્ષપક શ્રેણીની અંદર 10મા પછી સીધું 12મું ગુંઠાણું આવે. લહી ગુંઠાણું 12મું. 12મું ગુંઠાણું એમને પ્રાપ્ત થાય? તો કે ના. તુર્ય કસાય વિયોગે. તુર્ય એટલે ચોથું. ચોથો કસાય એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન, એમ ચોથો કસાય. ચોથા કસાયમાં પણ પાછો ચોથો લોભ. એ ચોથા કસાયનો વિયોગ થાય એટલે તરત એને 12મું ગુંઠાણું પ્રાપ્ત થાય. 12મું ગુંઠાણું પ્રાપ્ત થયું છે. જ્ઞાન દંસણ આવરણ મોહ અંતરાય ઘનઘાતી કર્મ દુષ્ટ ઉચ્છેદિને થયા પરમાત્મ જાતિ દોય ધર્મ સવિ વસ્તુના સમયાંતર ઉપયોગ પ્રથમ વિશેષપણે ગ્રહે બીજે સામાન્ય સંયોગ સાદી અનંત ભાંગે કરી જ્ઞાન દર્શન જ્ઞાન અનંત ગુણઠાણું લહી 13મું ભાવ જીનંદ જયવંત. એટલે કહે છે કે 12મું ગુંઠાણું પ્રાપ્ત થયું છે અને 12મા ગુંઠાણે આવેલા છે પરમાત્મા. અને 12મા ગુંઠાણે, કારણ કે એમને 10મા ગુંઠાણાને અંતે એમને મોહનીય કર્મ નષ્ટ કર્યું અને 12મું ગુંઠાણું 12મા ગુંઠાણાને કહેવાય. 12મા ગુંઠાણાનું નામ કયું? કોઈને ધ્યાનમાં છે 12મા ગુંઠાણાનું નામ? પ્રણામ ગુરુજી. ક્ષીણ મોહ વિતરાગ ગુણસ્થાનક. ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત. ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત. એટલે કે એમને ગુંઠાણું જે છે એ 12મું ગુંઠાણું આવ્યું છે. અને હવે ઘાતી કર્મ હતા એ ઘાતી કર્મનો પણ ક્ષય કરી નાખ્યો. એ 12મા ગુંઠાણે ને અંતે હવે બાકીના 3 ઘાતી કર્મ, કારણ કે મોહનીય કર્મ તો નષ્ટ કરી દીધું છે. અને હવે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય કર્મ તો 10મા ગુંઠાણાને અંતે અને 12મા ગુંઠાણાને અંતરાય કર્મ જે ઘનઘાતી કર્મ કહેવાય એ કર્મનો ઉચ્છેદ કરી દુષ્ટ કર્મને ઉચ્છેદીને હવે થયા પરમાત્મ જાતિ. એ પરમાત્મા જાતિ થયા. 13મે ગુંઠાણે આવ્યા, કેવળ જ્ઞાન પામ્યા અને પરમાત્મા જાતિના થયા. અને હવે એમને આપણે કેવો છે? પેલા સામાન્ય ઉપયોગ છે અને પછી વિશેષ ઉપયોગ છે. એટલે પેલા દર્શન ઉપયોગ છે
અને પછી જ્ઞાન ઉપયોગ છે. જ્યારે કેવલી ભગવંતને, અને એમાં આપણે જ્ઞાન ઉપયોગ ચાલે પછી જ્ઞાન દર્શન ઉપયોગ થાય, પહેલા દર્શન ઉપયોગ થયો પછી જ્ઞાન ઉપયોગ થાય જ એવો કોઈ નિયમ નહીં, અને લોંગ સમય પણ આપણું ચાલે છે. જ્યારે તીર્થંકર પરમાત્માને પહેલા સમયે જ્ઞાન ઉપયોગ, બીજા સમયે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એમ સમયાંતરે ઉપયોગ ચાલે, એટલા માટે અહીંયા પંક્તિ લખે છે. દોય ધર્મ સવી વસ્તુના, દરેકની અંદર બે પદાર્થ છે, સામાન્ય અને વિશેષ, એટલે જ્ઞાન અને દર્શન, એમ સમયાંતરે એ ઉપયોગ હોય છે. એની અંદર પ્રથમ વિશેષપણે ગ્રહે, પહેલા વિશેષપણે એટલે જ્ઞાનથી ગ્રહણ કરે, બીજે સામાન્ય સંયોગ, બીજે એટલે કે બીજા સમયે સામાન્ય સંયોગ એટલે દર્શનનો સંયોગ હોય છે. પરમાત્માને ઘનઘાતી એવા કર્મનો ક્ષય કર્યો એટલે એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થયા. એ પ્રાપ્ત થયેલા કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ શું ચાલ્યા જાય ખરા કોઈ વખતે? તો કે ના. સાદી અનંત ભાંગે કરી દર્શન જ્ઞાન અનંત. સાદી અનંત, જે જ્ઞાન, જે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થયા છે એ સાદી એટલે કે જેની શરૂઆત થઈ છે અને ક્યારેય એનો અંત આવવાનો નથી, એ સાદી અનંત ભાંગે કરી દર્શન જ્ઞાન અનંત દર્શન અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગુણઠાણું લહી 13મું, ગુણઠાણું લીધું 13મું, ભાવ જીનંદ જયવંત. કારણ કે પરમાત્માનું નામ નિક્ષેપો, સ્થાપના નિક્ષેપો, દ્રવ્ય નિક્ષેપો અને ભાવ નિક્ષેપ, એટલે કે પરમાત્માનું નામ એ નામ નિક્ષેપો છે, પરમાત્માની જે પ્રતિમાજી કે પરમાત્માનું ચિત્ર એ પરમાત્માનો સ્થાપના નિક્ષેપો છે, પરમાત્માની ભૂતકાળ અને ભવિષ્યકાળની જે અવસ્થા છે તે દ્રવ્ય, અને પરમાત્મા ભાવ વિચરતા છે એને ભાવજીન છે. એટલે 13મું ગુંઠાણું પ્રાપ્ત કર્યું અને ભાવજીનેશ્વર પરમાત્મા એ કેવા થયા છે? જયવંત. એ ભાવજીનંદ એ જયવંતા છે. કર્મગ્રંથ 2. ચલો 13મા ગુંઠાણે કેટલી કર્મગ્રંથ 2 કરેલા હોય એમાં 13મા ગુંઠાણે કેટલી પ્રકૃતિ બંધાય? મૂળ પ્રકૃતિ પ્રણામ ગુરુજી. એક પ્રણામ ગુરુજી. સાતાવેદનીય. માત્ર એક સાતાવેદનીય કર્મ બંધાય. ઉદયમાં મૂળ પ્રકૃતિ કેટલી? ઉદયમાં મૂળ પ્રકૃતિ 13, 4 મૂળ ચાર પ્રકૃતિ ચાર અઘાતી, ચાર અઘાતી કર્મ. પ્રકૃતિ એટલે કે 8 કર્મને આશ્રયને. તો કે બંધની અંદર એક જ, ઉદયની અંદર 4, સત્તાની અંદર પણ 4 લખે છે. સરસ મજાનું છે વિષય. મૂળ પયડીમાં મૂળ કર્મની અંદર એક બંધ, બંધમાં એક પ્રકૃતિ, માત્ર સાતાવેદનીય. સત્તા ઉદય 4, સત્તા અને ઉદયમાં 4 કર્મ. ઉત્તર પૈડીનો એક બંધ. હવે જો ઉત્તર પ્રકૃતિને આશ્રયને વાત કરો, આ મૂળ કર્મને આશ્રય કીધું, પણ ઉત્તર પ્રકૃતિને આશ્રયને વાત કરો તો એક જ પ્રકૃતિ બંધમાં સાતામાં. ઉદયમાં રહે બાયાલ. ઉદયમાં કેટલી? તો કે 42 પ્રકૃતિ છે. સત્તામાં કેટલી છે? તો કે 85 તણી. પણ એ ભલે 13મા ગુંઠાણે ભલે આટલી પ્રકૃતિ રહી, પણ એ કર્મ કેવા છે? રજ્જુ છાર, એટલે કે રાખની દોરડી હોય, રાખનું દોરડી હોય, દોરડી હોય અને સળગાવેલી છે અને ભાઈ રાખ થઈ ગઈ, એ દોરડીની તાકાત કેવી? કાંઈ નહીં, આમ કરો એટલે તૂટી જાય, બસ. એવા કર્મ રહ્યા છે. બાકી કર્મનો શું કર્યો છે? તો કે નાશ કર્યો છે. મન વચન કાયા જો, એટલે મન વચન કાયા જોગ જાસ અવિચલ અવિકાર. સહયોગી કેવલી તણીએ પામી દશાએ વિચરે, અક્ષય કેવલ જ્ઞાનના વિજય લક્ષ્મી ગુણ ઉચ્ચરે. સત્તાની અંદર 85 પ્રકૃતિ છે, પણ રાખની દોરડી જેવા છે,
મન વચન કાયા યોગ જાસ, મન વચન અને કાયાના યોગ, જાસ એટલે જેમના, અવિચલ અવિકાર, ક્યારે પણ ચલાયમાન ન થાય, એમાં કોઈ ફેરફાર ન થાય એવા પરમાત્મા, અવિચલ ચલાયમાન ના થાય અને ફેરફાર ન થાય એવા પરમાત્માના મન વચન અને કાયા, જ્યારે આપણા તો દરેક ક્ષણે બદલાઈ જાય, કઈ નક્કી નહીં. સહયોગી કેવલી તણી એ પામી દશાએ વિચરે, એટલે સહયોગી કેવલી 13મું ગુંઠાણું, એ પામી અને સહયોગી કેવલી પણ એ દશાએ એ પોતે વિચરે છે. અને અક્ષય એવા જે કેવળ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનના વિજયલક્ષ્મી સુરેશ્વરજી મહારાજા ગુણ ઉચરે છે, કે ભાઈ કેવળ જ્ઞાનના આવા આવા પ્રકારના ગુણો છે. તો આ કેવળ જ્ઞાનનું ચૈત્યવંદન થયું, એમાં કોઈને કઈ જિજ્ઞાસા? નિકિતાબેન? એક બંધ સત્તાના ઉદયમાં 4 બંધ, 4, અને પછી પેલું 82 ને 85 ને ફરી આવ્યું, એટલે કંઈક સમજાયું નહીં. ઓકે, કર્મગંધ બીજો આપે કરેલો છે કે બાકી છે? હા, નથી કર્યો. હા, નથી કર્યો તેનો કોઈ વાંધો નહીં. સામાન્ય પદાર્થને આપણે સમજી લઈએ. બીજા કર્મગંધમાં પદાર્થ આવે છે, પણ વાત આવી છે એટલે સામાન્યથી લઈ લઈએ. તો કે અત્યારમાં આપણે કેવલી ભગવાનની વાત ચાલુ છે, ગુંઠાણું 13મું છે, એટલે મૂળ કર્મ કેટલા છે? તો કે 8 કર્મ છે. ઉત્તર પ્રકૃતિ જે છે એ બંધને આશ્રયને 120 છે, ઉદયને આશ્રયને 122 છે, સત્તાને આશ્રયને 148 કાં તો 158 છે. એ કર્મગ્રંથ બીજામાં આ પદાર્થ આવશે. પૂછ્યું કે મૂળ કર્મને આશ્રયને બંધમાં કેટલી પ્રકૃતિ છે? તો કે બંધમાં એક જ, વેદનીય કર્મ. ઉદયમાં કેટલી છે? તો કે 4, અઘાતી કર્મ, એટલે કે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. સત્તામાં પણ મૂળ કર્મને આશ્રયને કેટલી છે? તો કે 4. સત્તામાં પણ કેટલી છે? 4, એટલે કે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. આમ મૂળ કર્મને આશ્રયને. ક્લિયર છે નિકિતાબેન આટલું? હા, એટલે 2 ખબર નથી તો હવે, એટલે ઉત્તર પ્રકૃતિ ને મૂળ કર્મ એ ખબર નથી ને એટલા. ના ના, હવે આટલું ક્લિયર? હા, ક્લિયર. ઉત્તર પ્રકૃતિને આશ્રયને વાત કરી, તો કે ઉત્તર પ્રકૃતિને આશ્રયને બંધની અંદર વાત કરો તો એક જ છે, માત્ર 7 આવેદનીય. ઉદયને આશ્રયને છે 42 પ્રકૃતિ ઉદયમાં છે, અને સત્તાની અંદર 85 પ્રકૃતિ છે. આ ઉત્તર પ્રકૃતિને આશ્રયને અહીંયા વાત કરી. બરાબર છે? એટલે કેવળ જ્ઞાન માટે 120 માંથી 1 ગણવા, અત્યારે બંધ છે એવું ગણવાનું છે? હા, 120 માંથી માત્ર એક જ. ઓકે, હા. પારુલબેન? પ્રણામ ગુરુજી, રજ્જુ છાર બરાબર નહીં સમજાયું મને. રજ્જુ ક્ષાર, એક જ મિનિટ હો. આ દોરડી છે. હા. હા બાબા, એમને કહેવાય કપડું છો. હા, ના, બરાબર છે. હા, મારે પદાર્થ સમજાવ. અહીંયા દોરી છે નહીં, એટલે આ કઈ વાંધો દોરી છે. બરાબર. હવે આ દોરીથી મારે બાંધવું હોય તો બધું ટાઈટ બંધાય ખરું આમ? હા, બંધાય ને. હા, બાંધી રાખે. આ હલવા દે ખરું? ના હલવા દે. હલવા દે. પણ હવે આ દોરીને સળગાવી દીધી અને પછી રખ્યા થઈ ગયેલી છે, એટલે રાખની દોરી હોય તો હવે એની તાકાત કેટલી? નહીં, બિલકુલ. હા, ઓકે. હવે 13મા ગુંઠાણે આવ્યા પછી એકે કર્મની કોઈ તાકાત જ નથી. એટલે છાર એટલે સળગેલું એમ ગુરુજી? છાર એટલે રખ્યા. ઓકે જી, ધન્યવાદ ગુરુજી. પારુલબેન? હા, પ્રણામ ગુરુજી.
આ તો એક સમજાય દીધું મૂળ પડીનો એક બંધ સત્તા ઉદય 4 એટલે આ જે છે 13મા ગુંઠાણે છે ને? હા, 13મા ગુંઠાણે. હા, અચ્છા. હવે બીજું એક છે એની આગળની કડીમાં સાદી અનંગ ભાંગે કરી દર્શન જ્ઞાન અનંત. સાદી અનંગ ભાંગે કરી મીન્સ એક શરૂઆત થઈ છે એટલે સાદી. હવે ભાંગા એટલે શું? હવે ભાંગા એટલે કે ભાંગી નાખવાના તો કે ને, ભાંગા એટલે વિકલ્પ. ભાંગા એટલે શું? વિકલ્પ. હવે વિકલ્પ જે છે ને એ અલગ અલગ પ્રકારે આપણે ત્યાં છે ને સાદી અનંત જે ગુણ આવ્યો છે એ ગુણની શરૂઆત થઈ છે અને અનંત કાળ સુધી રહેવાનો છે, તેને સાદી અનંત ગુણ કહેવાય. જે ગુણ જે છે અનાદિકાળથી છે અને અનંત કાળ સુધી રહેવાનો છે કોઈ હોય તો એને અનાદિ અનંત ગુણ કહેવાય. કોઈ ગુણ એવો છે કે જેની શરૂઆત થાય છે અને પાછો એ ગુણનો અંત પણ આવી જાય છે, તેને સાદી શાંત ભાંગો કહેવાય. અને કોઈ વિકલ્પ એવો છે કે જે અનાદિકાળથી છે અને એ પછી શાંત થઈ જાય છે, તો અનાદિ શાંત પણ કહેવાય. અચ્છા, એટલે એમાં આ સાદી અનંત છે જે શરૂઆત એમાં જે થઈ છે કેવળ જ્ઞાન થવાની. ગુણ જે એ કેવો છે, જે પ્રાપ્ત થયો છે અને હવે અનંત કાળ સુધી રહેવાનો છે, એટલા માટે મેં કીધું સાદી અનંત. પ્રણામ. કિરણબેન. હા, પ્રણામ સર. સર, આપે જે નામ, આકૃતિ, દ્રવ્ય, ભાવની વાત કરી, તો ભાવમાં આપણે તીર્થંકરની વર્તમાન અવસ્થા લેવાની, કેવળી હાજી, ભગવંતની. હા, કેવલી. કારણ કે તીર્થંકરમાં જે છે વિચરતા ભગવાન જે છે કેવળ જ્ઞાન પામેલા, એ ભાવ તીર્થંકર કહેવાય. અચ્છા, તો આમાં ભાવ એટલે આપણે પર્યાય નહીં ગણવાનો? ના ના, ભાવ એટલે અહીંયા ભાવ નથી, એટલે ભાવ જીણંદ છે. ભાવ નિક્ષેપે પરમાત્મા છે. અચ્છા, ના, આપણે બીજે ભાવનો અર્થ પર્યાય ગણતા હતા ને? ના ના, અહીંયા એ પર્યાય નથી ગણવાનો. અહીંયા તો ભાવ જીનેશ્વર પરમાત્મા જ છે. અચ્છા, એટલે વર્તમાન અવસ્થાના જે કેવલી હા, ભગવંતો વર્તમાન, એને. હા, વર્તમાન અવસ્થા. બરાબર. હાજી. હમ. સ્નેહ. હા, પ્રણામ સર. પ્રણામ. નિદ્રા, સ્વપ્ન, જાગર દશા. હમ. તો સ્વપ્ન તો નિદ્રામાં જ આવવાનું ને? સ્વપ્ન નિદ્રામાં આવવાનું, પણ નિદ્રામાં જાગૃતિ હોય ખરી. એટલી જાગૃતિ ખરી કે સ્વપ્ન તમને દેખાય છે. અને હજુ તો તમને એટલામાં થોડો હિન્ટ આપ. હમ. તીર્થંકરની માતાએ 14 સ્વપ્ન સ્પષ્ટ જોયા. ના ના ના, હજુ નહીં. અર્ધ જાગ્રત દશામાં જોયા. અચ્છા, અર્ધ જાગ્રત દશામાં જોયા. હા, ઓલો તો હુઈ ગયો, સ્વપ્ન ના આવે. તો એટલામાં આટલા બધા ગુંઠાણા ફરી જાય? ના ના, એકથી ગુંઠાણા ખારવાની વાત નથી. આ એક ખરી. ઉપમા આપેલી છે કે ભાઈ નિદ્રા એ પેલું ગુંઠાણું ગણું. આપણે નોર્મલી ઊંઘીએ અને નિદ્રા એને પેલું ગુંઠાણું એવો અર્થ નથી કરવાનો. અચ્છા, ઓકે. આ આમાં તો તો પેલા ગુંઠાણામાં ઊંઘેલો જ છે, મિથ્યાત્વથી યુક્ત છે. હા, મિથ્યાત્વ હા, છે, અવિરતિ છે, કસાય છે, યોગ છે. બધું જ છે. આમાં હા, કલ્યાણ કેવી રીતે થશે? એટલે નિદ્રામાં હા. પેલું ગુંઠાણું. અચ્છા. સ્વપ્નમાં થોડો જાગૃત થયો, પૂરેપૂરો ઊંઘ્યો હજુ નથી, એટલે થોડો હમ. જાગૃત થયો છે, એટલે અહીંયા જીવ સંકિત પામ્યો છે, એટલે મિથ્યાત્વનો ત્યાગ કર્યો. અચ્છા, એટલે નિદ્રા, એટલે જે ચોથું, મિથ્યાત્વ નિદ્રા પાંચમું અને કહીએ છીએ એ છઠ્ઠું. ત્યાગ કર્યો. એટલે દેશવીરતિ અને સર્વવીરતિને પામેલો છે. પણ હજુ આ નથી સમજ. ચોથા ગુંઠાણા વાળાને હજુ અવીરતી ઊભી છે અને પાંચમા વાળાને સર્વવીરતી ઊભી એટલે કે બાકી છે, એને નથી પ્રાપ્ત થઈ. અને છઠ્ઠા ગુંઠાણા વાળાને જે કસાય અને યોગ હજુ ઊભા છે, એટલા માટે એને સ્વપ્ન દશા કીધી છે. કારણ કે હજુ એને પૂર્ણ જાગૃતિ નથી, એટલે એને સ્વપ્ન દશા કીધી. હજુ નથી એટલે આમ ખબર ને, પ્રેક્ટિકલી આપણે બેસવા જઈએ તો નથી બેસતું આ બધું. કેમ? શું પ્રેક્ટિકલ એકદમ એકને એક બે જેવું બેસી જાય છે. ક્યાં અટકે છે બોલો? આપણે આપણા પર એપ્લાય કરીએ તો આપણે જ્યાં નિંદ્રામાં આવીએ ત્યારે મિથ્યાત્વ ગુંઠાણે કહેવાઈએ, અને પછી જ્યારે ના સ્વપ્ન ના ના, દશામાં અરે હોઈએ તો હું હજુ કહું છું, આપણી નિદ્રા અને સ્વપ્ન સાથે કોઈ લેવા દેવા નથી.
તો આ પરમાત્મા માટે જ કહેવાય? અરે પરમાત્મા માટેની આ માત્ર શબ્દનો પ્રયોગ છે. અચ્છા, હા 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 હજુ હા. ઉદાહરણ આપો. ખાલી સાવ બુદ્ધિનું બારદન છે. એટલે બુદ્ધિ ને બારદાની બે અલગ અલગ આવી એ રીતે એમ? એટલે બુદ્ધિનું બારદન છે એટલે બારદન એટલે આમ તો બુદ્ધિનો ભરવાનો કોથળો ખાવ ખાલી છે, બીજું કાંઈ નથી. પણ અચ્છા, એ એટલે બારદાન છે એટલે અહીંયા નિદ્રાની અંદર આપણને પેલું ગૂંઠાણું હોય, સ્વપ્નમાં ચોથું પાંચમું છઠ્ઠું હોય, આવી અહીંયા કોઈ જ વાત નથી. વાત નથી. અહીંયા હા કહેવા હા. એમ માંગે છે કે જે વ્યક્તિ પેલા ગૂંઠાણે રહ્યો છે એ નિદ્રા એ દશામાં છે. ઊંઘામાં. એમ બોલો, હવે એક કામ કરો ને ફેરવી દો હાલો. હા, ઊંધું બોલવાનું. હા હા હા, હા હા. જે પેલા ગૂંઠાણે રહ્યો છે એ એ નિદ્રામાં, નિદ્રા એ ઊંઘમાં દશામાં છે. છે. ઇન્દ્રા જે દશામાં ચોથે છે. પાંચમે અને છઠ્ઠે રહેલો છે એ એ સ્વપ્ન સ્વપ્ન દશામાં છે. દશામાં છે. સાતમા અને ગૂંઠાણે રહ્યો છે એ એ જાગર દશામાં છે. જાગર હમ. દશામાં છે અને બરાબર. જાગૃતિ છે. અને અને 8 થી 12 બાકીને માં છે તે 13 છે તે એ ઉજાગર ઉજાગર. દશામાં છે. બસ આમ બોલો. હા હા, બરાબર બરોબર ને? તો આ તો બરાબર. કે હા હું ઊંઘી ગયો એટલે પેલા હા ગૂંઠાણું હા, હતું એ ના. બરાબર છે. હા હા હા, બરાબર બરાબર. હાજી પ્રવીણભાઈ. પ્રણામ. હા. પ્રવીણભાઈ આજે વીણા. સર બોલો. હા બોલો બોલો. આજે સર, તીર્થંકર પરમાત્મા જ્યારે દેશના આપે છે હમ ત્યારે ભાષા વર્ગના પૂતગલો ગ્રહણ કરે છે ને છોડે છે, એ કેવી રીતે બને? આમ કેમ એમાં વાંધો ક્યાં આવ્યો પેલા? એટલે એમને પ્રયત્ન કરવો પડે ને પેલું ભાષા વર્ગના પૂતગલો ગ્રહણ હા કરવામાં. હા, એ પ્રયત્ન કરવો પડે. હા, તેમાં શું વાંધો છે? એટલે વિચારવું પડે એમને બોલવા ટાઈમે, આના પછી આ બોલો આ બોલો એ હા, ટાઈપ. ના એમને વિચારવું ના પડે કે મારે બોલવા માટે કરીને આ શબ્દ. ના, એ માત્ર એમને એમને જ્ઞાન છે મારે શું બોલવું, આ તે બધું એમને જ્ઞાનમાં, કેવળ જ્ઞાનમાં દેખાઈ જ રહ્યું છે. એમાં એ કોઈ પ્રોબ્લેમ. પણ હવે બારે એને શબ્દ રૂપે વ્યક્ત કરવું છે. શબ્દ રૂપે વ્યક્ત કરવું હોય, મને આ ખબર જ હતી, પણ મારે તમને વ્યક્ત કરવું છે તો પેલા હું મોઢાથી બોલ્યો તો સ્નેહલબેનને બરાબર. ખ્યાલમાં ન આવ્યો. એટલે હવે મારે શું કરવું પડ્યું? આ પેનનો સહારો, પેન ડસ્ટરનો સહારો લેવો પડ્યો. પેન, આ બોર્ડ અને ડસ્ટરનો સહારો લેવો પડ્યો તો સ્નેહલબેનને જી. ખબર પડી. એમ પરમાત્માને પોતાના જ્ઞાનમાં તો ખ્યાલમાં જ છે, પણ હવે બારે વ્યક્ત કરવું છે તો ડાયરેક્ટ તો વ્યક્ત નહીં થાય. એટલે વ્યક્ત કરવા માટે ભાષા વર્ગણાના પૂતગલો ગ્રહણ કરી ભાષા રૂપે એમને છોડશે. બરાબર. બરાબર છે. વીણાબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. આ જાગર એટલે તમે કીધું કે જાગૃત હા દશા ભગવાનની, અને ઉજાગર એટલે વધુ જાગૃત, હા, એ વધુ જાગૃત છે. વિશેષ જાગૃત. હા, વિશેષ જાગૃતિ છે. જી પ્રણામ. જ્યોતિબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. આ ગૂંઠાણાનું હા, એ બીજો કર્મગંધ નહીં કર્યો હોય ત્યાં સુધી ખ્યાલમાં નહીં આવે, એટલે એની ચિંતા છોડી મૂકજો. આપણે બીજો કર્મગંધ આવશે ત્યારે ખ્યાલમાં આવી જશે. જી ગુરુજી. બરાબર છે. પ્રણામ ગુરુજી. કિરણબેન હા પ્રણામ સર. સર આપે કહ્યું કે કેવળ જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે કર્મનો ક્ષય થઈ જાય, બરાબર? કયા કર્મનો ક્ષય? 4 ઘાતી કર્મનો ક્ષય. અચ્છા, તો પછી આ આપણે મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ થયા, તો તે કર્મક્ષય કયા ગણાય કર્મનો? એટલે પરમાત્માને વેદનીય કર્મ હતું. પરમાત્માને જ્ઞાનાવણીય કર્મનો ઉદય ના હોય, એટલે કેવળ જ્ઞાન પામેલા. જ્ઞાનાવણીયનો ન હોય, દર્શનાવણીયનો ન હોય, મોહનીયનો ન હોય અને અંતરાયનો ન હોય. બાકીના 4 તો હોય જ. અચ્છા, પણ એટલે ઉપસર્ગ આવી શકે. તારક તીર્થંકર પરમાત્માને સામાન્ય કેવલી હોય એમને ઉપસર્ગ આવી શકે, પણ તારક તીર્થંકર પરમાત્માનો આત્મા હોય એને ઉપસર્ગો ન આવે કેવળ જ્ઞાન પામ્યા પછી. કેવળ જ્ઞાન પામ્યા પહેલા હોઈ શકે. પણ મહાવીર સ્વામી ને તો આવે છે ને, ભગવાનને કેવળ જ્ઞાન પછી આવે છે. કેવળ પહેલા આવે. કેવળ જ્ઞાન પહેલા આવ્યા હતા ઉપસર્ગો, કેવળ જ્ઞાન પછી નથી આવ્યા. અને કેવળ જ્ઞાન પછી આવ્યા એને અમે આશ્ચર્ય ગણ્યું, અચ્છેરું ગણ્યું. અચ્છા, બરાબર.
બરાબર. કેવળ જ્ઞાન પછી કોઈ તીર્થંકર પરમાત્માનો ઉપસર્ગ હોય જ નહીં. હમ, હમ. તૃપ્તિ. બરાબર. પ્રણામ સર. સર આપણે હમણાં કીધું ને કે 13મે ગુણ જાણે ભાષા વર્ગણના પૂતગલ અને મનોવિજ્ઞાનના પૂતગળો ગ્રહણ કરે અને ઉપયોગ મૂકે. પણ સર એક એ મિનિટ, આપણે ઉપયોગ મૂકે પૂછીએ એવું ને ક્યાં બોલ્યો? ઉપયોગ મૂકે એવું ક્યાં બોલ્યો? બસ જે સ્ટેટમેન્ટ આપો હું જેટલું બોલ્યો એને ના ના સર હું એવું નથી બોલી. મને ક્વેશ્ચન ના તમને પૂછવાનું હું શું પૂછવા આવું છે એવું તમને એક્સપ્લેન નથી કરી શકતી. પણ સર આપણે કોઈ પૂછે તો જ જવાબ આપે ને. ઉપયોગમાં તો બધું જ હોય કે હા આ બધું આમ દુનિયામાં થાય છે. પણ એટલે આપણે નહીં ભગવાન પૂછ્યા છે જવાબ તો પૂછે જ આપે, ન પૂછે આપીને શું કરવાનું? એટલે હોશિયાર એટલે એમ ના થાય કે આ તારું આમ થવાનું છે તું આમ નહીં કરે એવું. ના ના, એ પૂછે તો જ કે. અને એમાં તો જ જવાબ. હા, ભગવાન પૂછે તો જવાબ, બાકી ના આપે કઈ. હા બસ. ચલો. શ્રી જીનવરને પ્રગટ થયું રે ક્ષાયિક ભાવે જ્ઞાન, દોષ 18 અભાવથી રે ગુણ ઉપન્યારે પ્રમાણ રે, ભવિયા કેવળ જ્ઞાન ભવિયા વંદો કેવળ જ્ઞાન, પંચમી દિન ગુણ ખાણ રે. શ્રી જીનવરને પ્રગટ થયું ક્ષાયિક ભાવે જ્ઞાન. પદાર્થને પહેલા મૌખિક સમજીએ. આપણની પાસે જે જ્ઞાન છે એ બધું કેવું છે? ક્ષાયક્ષમિક ભાવનું છે. કોઈક વખત વધારે જ્ઞાન થાય, કોઈક વખત ઓછું થાય, કોઈક વખત ભૂલાઈ જાય, કોઈક વખત યાદ આવે. જ્યારે પરમાત્માનું કેવળ એટલે આપણી પાસે બે જ્ઞાન અત્યારમાં છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. એક ક્ષાયક્ષમિક ભાવના છે. અવધિ જ્ઞાન અને મનોપ્રજ્ઞાન આપણી પાસે નથી, પણ જો હોય તો એ પણ ક્ષાયક્ષમિક ભાવના છે. જ્યારે કેવળ જ્ઞાન એ કેવું છે? જે ક્ષાયિક ભાવનું છે. અને ક્ષાયિક ભાવનું કેવળ જ્ઞાન એ પ્રભુને પ્રગટ થયેલું છે. અને ક્ષાયિક ભાવનું કેવળ જ્ઞાન એ પ્રભુને પ્રગટ થયું ક્ષાયિક ભાવે. પણ 18 દોષના અભાવથી ગુણ ઉપન્યારે પ્રમાણ. પરમાત્માને 18 પ્રકારના જે દોષ કહેવાય એ 18 પ્રકારના દોષના અભાવથી એ શું થયું છે? તો કે કેવળ જ્ઞાન 18 પ્રકારના દોષોને દૂર કરેલા છે. એટલે ફરી જિજ્ઞાસા થઈ કે ભાઈ 18 પ્રકારના દોષ તમે કહો છો, પણ 18 પ્રકારના દોષ કયા? તો કે 18 પ્રકારના દોષ જે છે એ આપણે ગણના કરીએ કે 18 પ્રકારના દોષ કયા? તો કે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, કામ. એટલે કામથી અહીંયા ડાયરેક્ટ વેદ લઈ શકાય. મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, 10, 11, 12, 13, 14, 15, 16 રાગ અને દ્વેષ. આ પ્રમાણે પરમાત્માએ 18 પ્રકારના દોષો જે છે એ દોષોને દૂર કર્યા. અને આ પ્રકારે 18 પ્રકારના દોષોને દૂર કર્યા અને પરમાત્મા શું થયા?
તો કે 18 પ્રકારના દોષો દૂર કર્યા અને ગુણ પરમાત્માને પ્રાપ્ત થયો. ભવ્યા વંદો કેવળ જ્ઞાન, પાંચમી દિન ગુણ ખાણ રે. અઢાર દોષ 18ના અભાવથી ગુણ ઉપન્યા તે પ્રમાણ રે. ભવ્યા વંદો કેવળ જ્ઞાન, પંચમી દિન ગુણ ખાણ. ગાથા નંબર આ 2 અને 3 હું આજે કરાવતો નથી, એ હું કાલે કરાવીશ. થોડી વાણીની વાતો છે એટલે આપણે એને કાલે લઈશું. ગાથા નંબર 4, 5 અને 6 ની વિચારણા કરી. છતી પર્યાય જે જ્ઞાન રારે, તે તો નવી બદલાય રે. જ્ઞેયની નવી નવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. છતી પર્યાય, જે પર્યાયો વિદ્યમાન છે જ્ઞાનના, એ ક્યારેય બદલાવા નથી, એક સ્વરૂપ જ રહેવાના છે. કારણ કે એમના જ્ઞાનમાં ચોખ્ખે ચોખ્ખું બધું દેખાય જ છે. પણ જ્ઞેયની નવી નવી વર્તના, એટલે જે જાણવા યોગ્ય બધા નવા નવા પર્યાયો જેટલા પણ છે, એક જ સમયમાં એમને જણાય છે. એક જ સમયમાં એમને બધા પદાર્થો જણાઈ રહ્યા છે. બીજા જ્ઞાન તણી પ્રભારે, એમાં સર્વ સમાય. રવિ પ્રભાથી અધિક નહીં, નક્ષત્ર ગણ સમુદાય રે. કર્મગ્રંથ 1 ની અંદર આપણે એક ઉદાહરણ આપેલું, એ જ ઉદાહરણને ફરી રિપીટ કરીએ છીએ. અહીંયા સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ આવી રહ્યો છે, આગળ એક વાદળું આવેલું છે, એટલે સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ આવતો નથી, પણ ઇનડાયરેક્ટ પ્રકાશ આવે છે. આ સૂર્યનો પ્રકાશ છે, એની આગળ વાદળ ક્લાઉડ આવી ગયું છે. હવે એની ડાયરેક્ટ સનલાઇટ આવતી નથી, ઇનડાયરેક્ટ આવે છે, જેને અમે કહીએ છીએ પ્રભા. અને નીચે જે છે એ ઝૂંપડું છે, ઝૂંપડા ઉપર છાપરું એનું રૂફ છે, એટલે આ પ્રભા ડાયરેક્ટ એના ઉપર આવી શકતી નથી. પણ રૂફની અંદર થોડા કાણા છે, હોલ્સ છે, જેના કારણે એની પ્રભા જે છે એ અંદર જાય છે અને અહીંયા રહેલા ઘડા વગેરે દ્રવ્ય દેખાઈ રહ્યા છે. અને આ પ્રમાણે એને બોધ થાય છે. હવે હું આપણે એમ કહું કે આ વાદળ જતું રહે અને આ રૂફ જતું રહે, છાપરું જતું રહે, તો આ પ્રભા રે ખરી? તો તમે કહેશો ના. તો એ પ્રમાણે કેવળ જ્ઞાન રૂપી સૂર્ય છે, એનો પ્રકાશ આવી રહ્યો છે. કેવળ જ્ઞાનાવર્ણ્ય ક્રમ રૂપી વાદળું આડું આવેલું છે. પ્રભા સ્વરૂપ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃ પરેવ જ્ઞાન છે. અને જેવું આ વાદળું હટી જાય છે એટલે આ પ્રભા પણ હવે રહેશે નહીં. આમાં હોલ છે એ મતિ જ્ઞાનાવર્ણ્ય, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ, છાપરું પણ જતું રહ્યું છે, એટલે પ્રભા પણ નથી અને ડાયરેક્ટ પ્રકાશ આવી રહ્યો છે. એટલે જ્યારે કેવળ જ્ઞાન હોય ત્યારે બાકીના 4 જ્ઞાન હોય નહીં. એટલા માટે કરીને અહીંયા પંક્તિ લખે છે, રવિ પ્રભા બીજા જ્ઞાન તણી પ્રભારે, એમાં સર્વ સમાય. એટલે બીજા જ્ઞાનની પ્રભા બધી એમાં સમાઈ જાય છે. રવિ પ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય. અને રવિની પ્રભાથી નક્ષત્ર ગણ સમુદાય એ મોટો ક્યારે ગણાતો નથી. એક ઉદાહરણ આ છે. અને બીજું ઉદાહરણ એવું પણ છે કે આકાશની અંદર સૂર્ય હોય ત્યારે ચંદ્ર પણ આકાશમાં હોય છે, પણ એની કોઈ વેલ્યુ ગણાતી નથી. એમ કેવળ જ્ઞાન રૂપી સૂર્ય હોય ત્યારે બાકીના 4 જ્ઞાનની વેલ્યુ ગણાતી નથી. એમ પણ એક વાત આવે છે. ગુણ અનંતા જ્ઞાનના, જાણે ધન્ય નર તેહ,
જ્ઞાનના ગુણ અનંતા છે, જે જાણે મનુષ્ય તે ધન્ય છે. વિજયલક્ષ્મી સુરી તે લહે, વિજયલક્ષ્મી સુરી તે લહે, જ્ઞાન મહોદય ગેહ, જ્ઞાન રૂપી જે મોટો ઉદય છે એના ઘરને પ્રાપ્ત કરે. આ પ્રમાણે સ્તવન થયું. એમાં કોઈને કઈ જિજ્ઞાસા? પારુલબેન. પ્રણામ ગુરુજી, બે પ્રશ્ન. હા, એક તો ચોથી ગાથામાં છતી પર્યાય જે જ્ઞાનના તે બદલાય નહીં, પણ જ્ઞેયની નવી નવી વર્તના એ કેવી રીતે કહ્યું? જ્ઞાન પર્યાય તો ફિક્સ જ છે, આ વસ્તુ આમ જ છે, એમાં તો બદલાવ તો છે જ નહીં ને. જ્ઞાનના પર્યાયથી શું સમજવું એ કહો. જે જે થવાનું છે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં ખબર જ છે કે હું આજે જ ભણાવવાનો છું. આજે તમે ને મને એમ લાગતું હતું તમને કે 9 વાગે ક્લાસ હશે, કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં ખબર જ હતી કે આજે 9:15 જ ક્લાસ છે. બરાબર. તમને કેટલા વાગ્યાનું ધ્યાનમાં હતું? 9 વાગ્યાનું. મને એમ હતું કે હું 9 વાગે લઈશ. બરાબર. પણ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય છે કે 9:15 જ લેવાનો છે. ઓકે, એટલે એ છતી પર્યાય થયો. એમાં કોઈ ફેરફાર જ નથી. ઓકે. અને આ જેટલા નવા નવા પર્યાયો છે એ તો એમને એક જ સમયમાં દેખાય. તમારા મારા માટે નવા પર્યાયો છે, એમના જ્ઞાનમાં તો દેખાય જ છે. એ પર્યાયો શું કહો છો આપ? મને ખબર નથી પડતી ગુરુજી, પર્યાયથી શું કહો છો? એક જ મિનિટ, ક્યાં ગયું? હવે છતાં જ્ઞેયની નવી નવી વર્તના, નવી નવી જ્ઞેય વર્તી રહ્યું છે. આજે તમને લાગે પંડિતજીએ નવું ભણાયું, બરોબર, આવતીકાલે હું નવું ભણાવવાનો છું. ભૂતકાળમાં જે ભણાયું છે એમને બધી નવી નવી વર્તના, તમારી અને મારી અપેક્ષા નવી નવી વર્તના, એ બધી એમને એક જ સમયમાં બધી જણાય છે. બરાબર. તો છતી નો અર્થ શું કર્યો ગુરુજી? છતી એટલે વિદ્યમાન. છતી એટલે વિદ્યમાન, અને વર્તના એટલે બી તો વર્તી રહ્યું છે એ જ ને. એ નહીં, એક મિનિટ, બે લાઈન ભેગી ના કરો. બે લાઈન ભેગી કરતો અર્થમાં ગોટાળો વળી જશે. અહીંયા આ પતી ગયો, આનો અર્થ પતી ગયો. ગોટાળો જ થયો છે ગુરુજી મને. છતી પર્યાય જે છતી એટલે વિદ્યમાન, વિદ્યમાન પર્યાય જે જ્ઞાનના, અહીંયા બોલો, જે જ્ઞાનના વિદ્યમાન એવા પર્યાયો, જ્ઞાનના જે વિદ્યમાન એવા પર્યાયો તે તો નવી બદલાય. બસ અહીંયા લાઈન પૂરી કરી દો. ઓકે. અને જ્ઞેય તત્વની નવી નવી વર્તના એ બધી એક જ સમયમાં જણાય છે. નવી નવી તમારા મારા માટે જ્ઞાનીના જ્ઞાનમાં તો દેખાય જ છે. ઓકે ઓકે. અને ગેહ છેલ્લે જ્ઞાન મહોદય, અને ગેહ થી શું કીધું? ગેહ એટલે ઘર, જ્ઞાન રૂપ મોટા ઉદયનું ઘર પ્રાપ્ત કરે, એટલે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે. ઓકે જી, ધન્યવાદ ગુરુજી. પ્રણામ. સૂર્યબાલાબેન. પ્રણામ ગુરુજી. આપણે વાત થઈ હતી રુજુમતી અને વિપુલમતી મનપર્યોગ જ્ઞાનને મહાવીર સ્વામીને લગતું. એટલે આપણે એવી વાત થઈ હતી કે મહાવીર સ્વામીને ક્યારે થયું હતું, બરાબર. પણ ગુરુજી પાછી મેં ફરી ક્વિઝની બુક કાઢી, બધું ફરી રેફર કર્યું. એમાં એવું છે કે દરેક તીર્થંકરને જ્યારે સામાયિક ઉચ્ચરે ત્યારે સીધું વિપુલમતી જ્ઞાન જ થાય. અને મહાવીર સ્વામી ભગવાનને કટપુતનાના શીત ઉપસર્ગ પછી લોકાવધિ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલે મિચ્છામી દુક્કડમ ગુરુજી મારાથી તે દિવસે એવું કહ્યું હતું કે વિપુલમતી થયું હતું, પણ એ લોકાવધિ જ્ઞાન છે. એટલે કદાચ એ સાંભળીને બધાએ જાણ્યું હોય તો હકીકત આ છે. ઓકે, એટલે કે લાસ્ટ પાઠની અંદર જો આપણે એવું વાત કરી હતી કે પરમાત્માને રુજુમતી અવધિ જ્ઞાન, આપણે રુજુમતી મનોપ્રયોગ જ્ઞાન પરમાત્માને દીક્ષા વખતે થયું અને વિપુલમતી કટપૂતનાના ઉપસર્ગ વખતે થયું. પણ સર્વ તીર્થંકર ભગવાનને દીક્ષા વખતે જ વિપુલમતી મનોપ્રયોગ જ્ઞાન પ્રગટ થાય છે. આટલો સુધારો કરી લેવો. અને બીજા મુનિઓને વિપુલમતી થાય અથવા રુજુમતી થાય પછી તીર્થંકર ભગવાન માટે આ નિયમ છે. બાકીના બધા ભગવાનને તીર્થંકર ભગવાન માટે આ નિયમ છે. બાકીના મુનિ ભગવંતોને પહેલા રુજુમતી થાય પછી વિપુલમતી થાય, કાં તો પહેલેથી પણ વિપુલમતી થાય, એનો આપણને કોઈ વાંધો નથી. ભલે, ધન્યવાદ ગુરુજી. અને મિચ્છામી દુક્કડમ. ના, આપણે મને ધ્યાનમાં નતું એટલે મેં ઉપયોગ, એટલે મેં ઊભું રાખ્યું હતું. મને આનો પાક્કો ધ્યાનમાં નથી. હા પ્રણભાઈ. હાજી સર, તીર્થંકર પરમાત્મા 18 દોષથી રહિત છે.
તો એમનો જે અંતરાય કર્મનો ક્ષય થયો તો દાનાંતરાયનો પેલો ક્ષય થયો તો એટલે શું જાણવું, એમને શું પ્રાપ્તિ, એટલે કેવી રીતે દાનાંતરાય થી શું, તો કે હવે એ છોડવામાં એમને કોઈ ભાવ, એટલે કે બધા પૂતગલ ભાવોનો એમને ત્યાગ કરી દીધો છે. હવે એ એમને કોઈ એનો અંતરાય છે નહીં દાન આપવામાં. અને તમને મને અંતરાય છે, એ એમને ગુણ છે એમને પ્રાપ્ત. બરોબર છે. વીણાબેન. જી સર. પ્રણામ ગુરુજી. પ્રણામ. આ 18 દોષ રહિત ભગવાન છે એનું વર્ણન કેવું લખાણ ક્યાં આવે છે? તમે તો બતાવ્યું આમાં, પણ એવું મેં ક્યાંય વાંચ્યું નથી. અને હું તો એવું જ સમજુ છું કે આ પેલા પહેલે પ્રાણાર્થીપાત, બીજી મૂર્છાવાત, એ 18 દોષ એમ. એક જ મિનિટ. આપે કીધું પરમાત્મા 18 દોષથી રહિત હોય એવું ક્યાંય વર્ણન આવે છે? તો આ રહ્યું. સિદ્ધ પરમાત્મામાં આવે છે. પરમાત્માને ભાવ ઉપદ્રવ દૂર થયેલા છે. અરિંદ પરમાત્માની જ વાત છે. દાનાંતરાય, લાભાંતરાય, વીર્યાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ એટલે વેદ, મિથ્યાત્વ, જ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ. અત્યાર સુધી અમે પેલા 18 પાપસ્થાનક સમજતા, આટલું ઝીણવટપૂર્વક જોયું નતું સર. બરાબર. આજે આટલા સુધી સ્વાધ્યાય કરીશું. બાકીનો સ્વાધ્યાય આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.